ઘણી જગ્યાએ જઈએ ને સાહેબ, બ્રાહ્મણો બેઠા હોય, અનેકો વ્યક્તિઓ આવતા હોય, ત્યાં અલગ અલગ સ્વરૂપે અમને સાંભળવા મળતું કે બ્રાહ્મણો આવી ગયા. ઘણા તો મહારાજ કે, મહારાજ એટલે સાહેબ મહારાજ કોને કહેવાય? બે શબ્દ છે, એક મહારાજ અને મહારાજ. મહારાજ જે આપણને જમવાનું જમાડે છે એ મહારાજ, ને મહારાજ એટલે બ્રાહ્મણ. પણ એ શબ્દ મહારાજ નો આવતો જ નથી. બ્રાહ્મણ ને ભૂદેવ કહેવાય, દાદા કહેવાય. આ શબ્દ છે બ્રાહ્મણ માટે. અત્યારે તો બધા અનેક નામોથી બ્રાહ્મણોને બોલાવે છે. જેને નથી બોલાવવાનું છે ને એને સન્માનથી બોલાવશે, પણ જેને સન્માન આપવાનો જ છે, ફરજિયાત આપવાનો છે, સન્માનને ફરજિયાત આપવાનું છે બ્રાહ્મણને, એને આપણે આપી શકતા નથી આપ્યું. એટલે ભગવાન નારાયણના દ્વારપાલને નીચે આવવું પડ્યું સાહેબ, અને ભગવાન નારાયણને નીચે આવવું પડ્યું. કેમ તો કે બ્રાહ્મણને સન્માન ન આપ્યું એટલા માટે. આટલી બધી કથાઓ સાંભળી સાહેબ, છતાં પણ બ્રાહ્મણનું મહત્વ આપણે જાણતા જ નથી. આટલી બધી કથાઓ, બ્રાહ્મણની કથા સાંભળી લઈએ આપણે કે બ્રાહ્મણ એક ભગવાન છે, આ કર્મ કરે છે, આ ક્રિયા કરે છે, છતાં પણ આપણે બ્રાહ્મણને જાણી શકતા નથી. તમારે ઘરે બ્રાહ્મણ આવે તમે શું કરો? મને બેજ બેઠો, મારું કામ પતાવી દો. હે, બ્રાહ્મણ તમારા ઘરે આવે, તમે કામ પતાવવા જાઓ, હું બ્રાહ્મણ ફ્રી જ છે, તમારા પાસે બેજ રહે. એટલે પૂજા, આસ્થા, ધર્મ આને જાણવું જોઈએ. તમારો અધિકાર છે, દરેક મનુષ્યનો અધિકાર છે કે ધર્મ કોને કહેવાય, યજ્ઞ કેમ થાય છે, પૂજા કેમ કરીએ છીએ આપણે, એ બધું જાણવાનો અધિકાર તમારો છે. એટલા માટે સાહેબ યજ્ઞ કરો તો બેસો, પેલા પૂછો યજ્ઞનો ભાવાર્થ. એટલે બ્રાહ્મણ યજ્ઞનો ભાવાર્થ બતાવશે કે યજ્ઞ શા માટે હોય સાહેબ. યજ્ઞની જ્વાળા છે ને એ આ પૃથ્વી પર એવા ઘણા ઝેરી જીવો, ઝેરી વાતાવરણ છે, એ વાતાવરણને નષ્ટ કરે છે. બીજું કે તમારા ઘરમાં રહેલી જે ખરાબ વિચારો એને શુદ્ધ કરે છે, પવિત્ર બનાવે છે તમારા ઘરની અંદર. તમારા ઘરને નહીં, ત્યાં તો ગામ હતા પણ હવે તો ગામ છે નહીં, સોસાયટી આવી ગઈ. એટલે 10 ઘર આ બાજુ, 10 ઘર આ બાજુ, 10 ઘર આ બાજુ, 10 ઘર આ બાજુ, બધાને લાભ મળે છે. તમારા આખા વિસ્તારને એ યજ્ઞનો લાભ મળે. વિચાર કરો, તમારા એકલાના યજ્ઞ કરવાથી આટલા બધાને ફાયદો થાય છે. આ ભાગવત કથા કરવાથી 10 કિલોમીટર આજુબાજુમાં જેટલા 10 કિલોમીટર જ્યાં જ્યાં પહોંચતું હોય ને ત્યાં સુધી આનું વાઇબ્રેશન પહોંચે છે. કારણ કે આ જે શબ્દ બોલે છે ને, શબ્દ આકાશમાં જાય છે. આકાશનો ગુણદોષ શું છે? શબ્દ છે. શબ્દને પકડી રાખે છે. હજારો લાખો વર્ષો પછી પણ તમે એ શબ્દને અંદરથી તમે ગોતી શકો છો. એના માટે તમારામાં સક્ષમતા હોવી જોઈએ. એવી દરેક વ્યક્તિની અંદર એવી તાકાત છે કે એ ભગવાનને જાણી શકે, પણ જાણતો નથી સાહેબ. યોગાનું અનુભક્તા નામ, યોગ કરવો જોઈએ. આ યોગ એટલાથી આવે, યોગ તો વર્ષોથી છે, આદિકાળથી, સતયુગ દ્વાપર યુગથી આવી રહ્યો છે યોગ. એ યોગના પ્રભાવે બ્રાહ્મણો, ઋષિઓ બેઠા બેઠા જોઈ શકતા હતા કે તમે ક્યાં બેઠા છો, શું કરે કોણ વ્યક્તિ. એ બ્રાહ્મણો એટલે જોઈ શકતા હતા કે યોગના બળથી, યોગના તપથી. આજ પણ એ યોગ છે, આજ પણ એ તપ છે, પણ એ કરવું જોઈએ સાહેબ.